નમસ્તે, સ્વાગત, અભિવાદન. આજનો વિડીયો જો બતક નીકળી ગયા છે, થોડાક વહેલા અમે આવી ગયા હતા, કડાઈ બહાર આવી ગયા છે. એક બે બચ્ચા હવે અમારે ગયે ઈંડા પાછા ચાલુ કર્યા છે. બતકના ઈંડા ફેલ ગયા છે. શાલીહોત્રી અશ્વ ફાર્મ સરસ મજાની રીતે આ દ્રશ્ય સૂરજનારાયણ કૌર કાઢે છે અને બતકે ફરીથી નવા ઈંડા મૂકવાનું ચાલુ કર્યું છે. જૂના ઈંડા તો ફેલ ગયા ભાઈ, એમાં કંઈ હતું નહીં લિક્વિડ સિવાય. અને સાથે આપણે તૈયાર છીએ સરસ રીતે વર્ધાને રાઈડ કરવા માટે. માત્ર વોક અને નોર્મલ ચાલ ચલાવશું. છોટુભાઈ છે અને સવારી કરશે ત્યાં સુધી એને સરસ આપણે ટ્રેનિંગ આપી દઈ, ભડક દૂર કરી દઈ. તો ચાલો રાઇડિંગમાં લઈ જાય. ટોપ વ્યૂ ઓન વર્ધા સરસ રીતે જો કયેક બખાઈ મારી લે છે, પણ ચાલે ધીરે ધીરે આપણે ચલાવવા જઈએ એટલે બહુ વાંધો ન આવે. રે ઘોડી કદમ કદમ વોકો. તો મિત્રો, સામાન્ય આપણે જે ચાલ અત્યારે જે ચલાવી છે, હવે થોડીક એની અંદર ગતિ વધારીએ એટલે ઝૂલો ચાલ અને જે સામાન્ય ઘોડાની મજા આવે, થાક ન લાગે, બસ આપણે એ ચાલ શીખવાડવાની છે. અને પછી રેવાલ નહીં હલાવીએ અને ટ્રોટ કેન્ટરની અંદર એને સીધી ઉપાડશું. તો આ ચાલમાં ક્યારેક નાની સવારી કરવી હોય અને બહુ તોફાન મસ્તી કરતા હોય તો 5-7 કિલોમીટર જઈને આવતા રહે એટલે વાંધો ન આવે. અને ધીરજનો ખેલ છે અશ્વ સવારી. જેટલી ધીરજ રાખશો, જેટલું પેશન છે, આ જેટલું વ્યસન છે એટલું પેશન, અને એ ધીરજનું જેટલું સાચવશો એટલું અશ્વ અને અશ્વ સવારી ઉત્તમ રીતે તમે એની અંદર આગળ વધી શકો છો. તો સરસ આ ઠંડીનું વાતાવરણ છે, વર્ધાને સવારીના નવા આ દિવસો કહી શકાય. અને આપણે અત્યારે બીજી કોઈ આડી અવડી વાત નહીં, કંઈ મારતોડ નહીં કરતાય નથી આમેય, પણ છતાંય કે સામાન્યથી સામાન્ય એને ભડક ઉડે, બધી વાતાવરણની રસ્તાની બધી ખબર પડે, એ ઉદ્દેશ્યથી આપણે એને આગળ લઈ જઈએ છીએ, આગળ વધારીએ છીએ. તો બસ બીજું કાંઈ નથી, બાકી એને જેમ મોજ આવે એમ છે. તો ચાલો થોડાક સુધી જાય, પછી બહુ જાજુ નથી જવું, ચા પાણી પીને પછી સીધા વાળીએ. ઉપર બેઠા બેઠા માત્ર એમના કાન જોયા કરી આપણને એમ થાય. એટલે અશ્વ સવારીમાં દરેક દ્રશ્ય છે એ તમને ખૂબ મહત્વતા આપતું હોય છે. સામે એકદમ વિશાળ લેન્ડસ્કેપ પણ હોઈ શકે, મેદાન હોઈ શકે, દરિયો હોઈ શકે, નદી હોઈ શકે, તળાવ હોઈ શકે. જો પશુઓ બીજા બાંધેલા છે. પાર્ટી એવી ગાજતી, બેટા આ ઘોડો છે, ભગાવાલા થાય તમારા, પણ પહાય નહીં,
ને વરુ જેવું લાગે છે, ના ઝરખ જેવું લાગે છે. કેટલો સમાજ ભેગો થયો છે, વાહ ભાઈ વાહ. ચાલો બેટા. તો મિત્રો આજે નાની એવી સવારી આપણે કરી છે, ખાલી ચલાવીને આવ્યા છીએ અને સરસ રીતે એને પણ મજા આવી જાય, આપણને મજા આવે અને આનંદની વાત થાય. ભડક ખાસ તો ઉડે એના માટેની આ પ્રેક્ટિસ છે. તો આપ અશ્વને જ્યારે પોતાની રીતે ચડાવ કરતા હોય ત્યારે આવી બધી પ્રેક્ટિસ તમારે પોતે આપવી, જેથી કરી એક આત્મીયતા બંધાય અને એને વિશ્વાસ થોડોક વધારે આવે કે ભાઈ આ કાંઈ આપણને કોઈ હાનિ પ્રકારની વસ્તુ નથી. એક બીજું અશ્વ સફેદ કલરથી બહુ ભડકતા હોય છે, બીતા હોય છે અને અચાનક કોઈ આવે તો ઝબકી જાય. પાણીની ભડક છે, જે આને અત્યારે અત્યંત પાણીની ભડક છે વરદાને, તો એક દિન પૂરી ન થાય, એના હાટું મહિનોય લાગે અને 3 મહિનાય લાગે. પણ ધીરજ એક ખાસ હોવી જોઈએ. જેટલી ધીરજ રાખશો એટલા આની અંદર ઊણા ઉતરશો અને અશ્વને સારી રીતે તમે ટ્રેન કરી શકશો. જો અમારા યશસ્વી મેડમ, બસ એને જીવનમાં એટલો ઉત્પાદ છે કે ભાઈ તમે વાત ન પૂછો. એને હક હોય જ નહીં. તમે જે આવો તો એ બસ એને ચંચળતા આમ ને આમ, 1 મિનિટ એને શાંતિ નથી રહેતી. શરીર જો પછી ક્યાંથી વધે, કેટલું ખાઈ જાય, પણ હવે જીવનમાં ઉત્પાત જ એટલો છે. જોયું? જો લ્યો છે આ ચોતાલો રહીમાં રાખે. લ્યો ક્યાં આને ટ્રેનિંગ દેવાની જરૂર છે. હા બોલો બેટા, ફુર કરો. હા હા જો એને ઓટો બાય ડિફોલ્ટ ટ્રેનિંગ છે બધી. આપણે કોણ બાપુજી આપણે રમતા, કોણ રમતું બેટા? મમ્મીએ તો કોઈ દી રમ્યું નથી, રમાયડા જ છે. હે બોલો, કરો ફુર, કરો જી ફુર. હા લે પછી કહેતા નહીં કીધું નહોતું. હા યચ્છત સુઈ જોઈ. હા માફ કરજો, મિમિક્રી થઈ ગઈ થોડીક. ચાલો બેટા, એ બાત રમો. હા આ તો ઓરિજિનલ ઓલા ફુલેકા જેવું થઈ ગયું. બેટા આપણે એ લાઈનમાં નથી જવાનું. સાથે જ આ વિડીયોને અહીંયા પૂર્ણ કરીએ છીએ. મળીએ સરસ મજાના નવા વિડીયોની અંદર, નવી વાત અને નવા અશ્વ પ્રેમની સાથે. જય હો.